અરે બહુ મોડું થઈ જાય, હજી બસે નથી મળી જાય. સમાજમાં પછી વ્યવસ્થા કેવી, હું ઘણી વાર જોઉં કોઈના મરણમાં આપણે ગયા હોય ને ત્યારે મને બેઠા બેઠા બહુ આનંદ થાય કે જોઉં કેવી વ્યવસ્થા છે. સમાજના માણસો પછી શું કે ભાઈ જલ્દી જલ્દી ઉપાડો, આમાં ઘરમાં કાંઈક થઈ જાય. હવે શું થાય છે? થવાનું થઈ જ ગયું છે. હવે પછી શું થાય આમ વિશેષ? અને એક વાત એ પાકી છે, તમે બેસણામાં જાજો કોઈના મૃત્યુ પશ્ચાત, પછી જેને વાતો કરતા હશે, નાનું મરણ હોય ને તો શું વાતો કરે ખબર છે? 5 વર્ષ જીવો હોત ને તો છોકરા મોટા થઈ જાય. એને ઓલો મર્યો એનું દુઃખ નથી, પણ આ મૂકીને ગયો છે એને મોટા કરવા પડશે તો એનું દુઃખ છે, એટલે રડે છે માણસો. પાછળથી રડવાનું મૂળ કારણ શું છે? કે આને બધાને અમારે મોટા કરવા પડશે. પિતાજીને સમજાવે છે, હે પિતાજી, જાયા સુતાદિષુ સદા મમત્તમ વિમુચ્ય. અને એના બદલામાં તમારે શું કરવાનું પિતાજી, એ હું તમને સમજાવું છું. ધર્મ ભજ સમ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જીહિકામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का. सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते. सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते. दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा. आदमी का क्या भरोसा है इस हे पिताजी, धर्म भजस्वम सततम त्यज लोक धर्मानः. ધર્મનું ભજન કરો, લોક ધર્મનો ત્યાગ કરો, કોઈ સત્પુરુષનું સેવન કરો. સેવસ્ય સાધુ. અને હું તો ત્યાં સુધી કહું છું વાલા, કે સરળતાથી મળે ને એવા સાધુની સાથે રહેવું. આજી 5 કલાક લાઈનમાં ઊભા રહીએ ને આપણો વારો આવે, મને દરવાજો બંધ થઈ જાય, ભલું કરે. ને પોતાનું જીવન સરળ રહીને બેઠા છે એવા મહાપુરુષને મળી ગયું. અને સેવસ્ય સાધુ પુરુષાન, આવા કોઈ સાધુ પુરુષનો સંગ કરી લ્યો. અને એનો સંગ કર્યા પછી તમારી કામનાને, એને સંગ કર્યા પછી તમારી તૃષ્ણાને છોડો. બીજાના દોષ ગુણ જોવાનું છોડો. બીજાના દોષ ગુણોના ચિંતનમાંથી મુક્ત થાવ અને ભગવાનની કથાના રસને રોજ પીવો. 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે આત્મદેવની, એટલે આત્મદેવ પ્રદક્ષિણા કરી અને તીર્થયાત્રામાં નીકળી ગયા. ગોકર્ણ એની સાથે નીકળી ગયા. હવે ઘરમાં 2 બચ્ચા, ધુંધુલી અને ધુંધુકારી, મા દીકરો. અને ધુંધુકારી છે ને, એ સંગ દોષની અસર થઈ ધુંધુકારી ઉપર.
એક કૂતરું પાડ્યું, એક હાથમાં લાકડી રાખે, શિકાર કરવા નીકળે, હિંસક બની ગયો. રસ્તામાં જતા વળતા જાય વટે માર્ગું હોય અને લૂંટે, એને મારે અને એમ કરતા કરતા 4 નર્તકીના પ્રેમની અંદર એ પડે છે. આ નર્તકી જે માગે એ લઈ આવીને આપે. એમાં એક વખત નર્તકીએ માગણી કરી કે રાજ્યના અલંકારો પહેરવાનું મન થયું છે. ધંધુકારીએ રાજ્યમાં ચોરી કરી, રાજના ઘરણા લઈ અને બધા આ 5 નર્તકી હતી એના હાથમાં મૂક્યા. 5 નર્તકીએ ઘરેણા પહેર્યા. પછી એકબીજા મંડી વાતો કરવા કે કદાચ આપણા ધણીને રાજા પકડે, અને રાજા પકડે પછી રાજા એને માર્યા પછી એને પૂછે કે તમે આ ઘરેણાની ચોરી કોના માટે કરી છે, અને કદાચ આપણો ધણી આપણા નામ આપી દે તો આ અલંકારો પહેરવાના રહી જાય, આપણે જેલમાં જવું પડે. એટલે બીજી એ કહ્યું શું કરાય કે આપણે આપણા ધણીને મારી નખાય. સાંજે આવવા દે. સાંજે ઘરે આવે છે ત્યાં તો 5 નર્તકી રાહમાં જતી, એક સાથે 5 ધુંધુકારીને પકડી લીધી, ગળામાં દોરડું નાખીને લટકાવી દીધું. જીવ ગયો નહીં. મૂંઝાણી બધી નર્તકીઓ શું કરાય કે ધગધગતા અંગારા મોઢામાં નાખો. એટલે ધગધગતા અંગારા એના મુખની અંદર નાખ્યા. અસહ્ય પીડા ધુંધુકારી સહી શક્યો નહીં અને ધુંધુકારીનું મૃત્યુ થયું. જીવ પરાણે નીકળ્યો ને એટલે મૃત્યુ નહીં પણ અપમૃત્યુ થયું. અને ધુંધુલીને મારવા દોડ્યો એટલે ધુંધુલીએ નિર્ણય કર્યો કે હવે જીવવામાં મજા નથી, એટલે એ કૂવામાં પડીને મરી. ભૂત થઈને ભટકવા લાગ્યો આ ધુંધુકારી. પેલી 5 નર્તકી હતી એ સંપદા લઈને જતી રહી. કોઈ પૂછે તો કહેવાનું કે અમારો ધણી વીતના લોભે પરદેશમાં ગયો છે, 1 વર્ષ પછી આવવાનો છે. વીત લોભે વિકર્ષિત. અને આવી દુષ્ટ સ્ત્રી ઉપર ભરોસો ન કરવો જોઈએ એમ ભાગવતકાર લખે છે. બોલવામાં બહુ મીઠું બોલે છે પણ ભીતર એના હૃદયની અંદર આવી ગતિવિધિયા ચાલતી હોય છે. 5 નર્તકી જતી રહી. ધુંધુકારી તો હવે ભૂત થઈને ભટકવા લાગ્યો. નથી ખાવા મળતું, નથી પીવા મળતું, નથી સુવા મળતું. ભૂતની જેમ ભટકે છે. અને એમાં એક વખત ગોકર્ણ ફરતા ફરતા પોતાના ઘરે આવે છે. ઘરે આવ્યા પછી ગોકર્ણએ પોતાના ઘરને ખોલ્યું, 4 પાય બિછાવી એની ઉપર ગોકર્ણ સૂતા, અને સૂતાલા ગોકર્ણને રાત્રિના સમયે અલગ અલગ અવાજ કરી અને ધુંધુકારી જગાડે છે. ધુંધુકારી બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી શકતો નથી. એટલે ગોકર્ણ હાથમાં જળ લઈ એની ઉપર જળ છંટકાવ કરે છે. ગોકર્ણના જળ છંટકાવથી ધુંધુકારી બોલે છે અને કહે છે, અહમ ભ્રાતા ત્વદીયો યસ્મિ ધુંધુકારીતિ નામતઃ સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. કર્મણો નાસતિ સંખ્યા મે મહાજ્ઞાને વિવર્તિનઃ લોકાનાં હિંસકઃ સોયહમ સ્ત્રીર્ભીર્દુઃખેન મારિત. હું તારો ભાઈ છું, અહમ ભ્રાતા ત્વદીયો અસ્મિ ધુંધુકારીતિ નામતઃ. એક કાળમાં મારું નામ ધુંધુકારી હતું અને મેં મારા હાથે મારા કર્મની સંખ્યાને ખલાસ કરી. બ્રાહ્મણ હતો. આમ બ્રાહ્મણની યોની એટલે છેલ્લી પગથી છે. થોડુંક તપ કરો એટલે તમે સીધા સંન્યાસી થાવ. સંન્યાસી પછી સીધા તમે મહાપુરુષ થઈ શકો. પણ પોતાની જાતે કર્મને ખલાસ કર્યું. કર્મણો નાસ્તિ સંખ્યા મેં મહાજ્ઞાને વિવર્તિનઃ. મેં મારા હાથે મારા કર્મને ખલાસ કર્યું.
અને દુઃખી થયો. મારો સ્વભાવ હિંસક બન્યો, લોકોને મેં મારવાનું કામ કર્યું. બ્રાહ્મણ કોઈને મારે નહીં, બ્રાહ્મણ તો તારવાનું કામ કરે. એની જગ્યાએ મેં મારવાનું કામ કર્યું. હિંસક થયો, સ્ત્રીના પ્રેમમાં પડ્યો અને એણે મને તડપાવીને માર્યો છે. મારો ઉદ્ધાર કર. ગોકર્ણ કે હું જાઉં ગયામાં જઈને શ્રાદ્ધ કરું? જવાબ આપે છે અહીંયા ધંધુકારી, એક વખત નહીં 100 વખત ગયામાં જઈને શ્રાદ્ધ કરશો ને છતાં પણ મુક્તિ નહીં મળે. તમે કંઈક બીજો વિચાર કરો. સુત પુરાણી કહે છે એ સમયે બધા ઋષિમુનિઓને પૂછે છે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. અંતે ખ્યાલ આવ્યો કે સૂર્યની ઉપાસના કરો. સૂર્યની ઉપાસના કરે છે, ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે. ભાગવતમાં લખેલું છે ગોકર્ણના તપોબળથી સૂર્યની ગતિ થંભી ગઈ. અને પછી કહે છે માગો શું જોઈએ છે? કે મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો રસ્તો બતાવો. સૂર્યનારાયણ કહે છે તારા ભાઈને કોઈ ભાગવતની કથા સંભળાવે તો એને મુક્તિ મળે. તરત નિર્ણય કર્યો, ગંગાના કિનારા ઉપર ગયા. ભાગવતની કથા સંભળાવવા માટે ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત થયા. ધુંધુકારી આવે છે, ધુંધુકારીને બેસવું ક્યાં? આપણી વચ્ચે હમણાં જો ભૂત આવીને બે તો કોણ બેહે? હું તો ન બેહું. તો શું કરવું? એટલે એ ધુંધુકારી પોલા વાંસની અંદર આવીને બેસે છે. 7 ગાંઠનો પોલો વાંસ હતો. એક ગાંઠ તૂટવા લાગી. 7 દિવસ થયા અને 7 ગાંઠ તૂટી. દિવ્ય રૂપ ધરો જાત તુલસીદામ મંડિતઃ પીતવાસા ઘનશ્યામો ભ્રુકુટી કુંડલાન્વિત. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોયપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદઃ. ભગવાનની કથા ધન્ય છે કે પ્રેતની પીડાને દૂર કરવાનું કામ કરે. આકાશમાંથી વિમાન આવ્યા, દિવ્ય રૂપ ધારણ કરી અને ધુંધુકારી પોલા વાંસની અંદરથી બહાર નીકળ્યો. આ વાંસમાંથી નહીં, આ વાંસમાંથી. આત્મદેવ એટલે આત્મા અને ધુંધુલી એટલે બુદ્ધિ. ધુંધુલી રૂપી બુદ્ધિ આત્માની સાથે રહે છે, પણ આત્માને બુદ્ધિને બેયને અલગ અલગ વ્યવહાર છે. આત્મા કાંઈ કરે, બુદ્ધિ કાંઈ કરે. આત્મા એમ કે ભજન કરવું જોઈએ, બુદ્ધિ કે ન કરાય. હડિયું કાઢે હરી નહીં મળે. આત્મા એમ કે થોડોક ડાયો થા, બુદ્ધિ કે ન થવાય. કે બેયના વિભાગ અલગ થઈ જાય. અને બુદ્ધિની બેન વાસના. વાસનાનું ફળ કેવું હોય? ધંધુકારી જેવું. વાસના એટલે ઈચ્છાઓ. એનું ફળ કેવું થાય? ધંધુકારી જેવું. ધંધુકારી પછી કેવો થાય? જીવ કેવો થાય? 5 નર્તકીના પ્રેમમાં પડે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 નર્તકી છે. અને આના પ્રેમમાં એટલા બધા આપણે પડેલા છીએ કે જે માગે એ લઈને આપણે આપીએ છીએ. અને પુષ્ટ કરવામાં ક્યારે 60, 70, 80, 90, 95, 100, 105 થઈ જાય ખબર જ ન પડે. ને બધા એમાં છીએ. કાંઈ હું ઉપર બેઠો બેઠો વાતો કરું છું એટલે કાંઈ એ નાવમાં નથી એવું નથી. હું તમારી હારે જ છું. આ 5 નર્તકી જીવને પકડીને રાખી છે. અને ભગવાનની કથા સાંભળીએ ત્યારે આપણી 7 ગ્રંથિ છૂટવી જોઈએ. કામ,
ક્રોધ, મદ, મોહ, મત્સર, અજ્ઞાનતા અને અહંકાર. આ 7 ગાંઠ તૂટે નહીં તો પોલા વાંસની અંદર રહેલો ભગવાન આપણને દેખાય નહીં. જેની જેની 7 ગાંઠ તૂટી ગઈ એને આ જ શરીરની અંદર ઈશ્વરના દર્શન થયા. મને તું મારામાં દેખાય એવું હૃદય બનાવું, પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું. અને પછી બધી ગાંઠો તૂટે એટલે દિવ્ય રૂપ અંદર પ્રગટ થાય. કોઈ કહે મંદિરે બેઠો, કોઈ કહે આકાશે છે, હું તો કહું છું જીવન દાતા મારા શ્વાસે શ્વાસે છે. એક એક શ્વાસ ભેદ બધાય મટી જાય. પછી ધુંધુકારીએ કહ્યું કથા સાંભળવા બધાય બેઠા હતા, મને એકલાને મુક્તિ કેમ? એટલે કહ્યું તે કથા સાંભળી, મનન કર્યું અને પછી બધાની વચ્ચે લઈ ગયા એટલે તને મુક્તિ મળી. પાછા બધા લોકો કથા સાંભળવા તૈયાર થાય છે. પહેલી વખત કથા થઈ ધુંધુકારી અને ગોકર્ણ વચ્ચે. એક કથા અષાઢ મહિનાની સુદ નોમથી પૂર્ણિમા સુધી થઈ અને પાછી બીજી વખત કથા થઈ બધાને મુક્તિ આપવા માટે શ્રાવણ મહિનાની સુદ નોમથી પૂર્ણિમા સુધી. આવી રીતે બધાએ કથા સાંભળી, ધુંધુભાઈ નગારા વાગ્યા અને બધાએ આનંદ કરતા કરતા જેટલા શ્રોતાઓ હતા એટલા બધા ગોલોકના વાસી થયા. પછી કેવી રીતે કથા સાંભળવી એ કથામાં બતાવ્યું છે, પણ મારી ઘડિયાળમાં 11:30 ને માથે 1 મિનિટ થઈ ગઈ છે. બપોર પછી પાછા આપણે 3 વાગ્યે મળશું, ત્યારે ભગવાનના દિવ્ય વિચારોને ગાશું. આવો બપોર સુધીની કથાને હું અહીંયા વિરામ આપું છું. બપોર પછી પાછા ભગવાન ગુણાનુવાદ ગાવા માટે આપણે મળશું અને ભગવાનના દિવ્ય કથાને ભાવ પ્રેમથી ગાવાનો પ્રયત્ન કરશું. જય ઘોષ સાથે હરિનામ સંકીર્તન કરી મારી વાણીને વિરામ આપું છું. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન. જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય જય રાધા રમણ હરિ બોલ. બોલ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ, 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 જય રાધા રમણ હરિ બોલ, જય 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 જય રાધા રમણ હરિ રાધે. तन मेरा बोले राधे कृष्ण, मन मेरा बोले राधे कृष्ण, तन मेरा बोले
राधे कृष्ण जय जय राधा रमण हरि बोल 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 नारद बोले राधे कृष्ण शारद बोले राधे कृष्ण नारद बोले राधे कृष्ण शारद बोले राधे कृष्ण जय जय राधा रमण हरि बोल 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 हरि जय बोल जय राधा रमण हरि बोल जय 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 राधा रमण हरि बोल जय जय राधा रमण हरि हरि बोल जय राधा रमण हरि बोल जय 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 जय राधा रमण हरि बोल गिरि गोवर्धन राधे राधे प्रेम से बोलो राधे राधे आगे बोलो राधे राधे यमुना तट पर राधे राधे कुंज गलिन में राधे राधे बरसाने में राधे राधे नंदगांव में राधे राधे गांव में राधे राधे गोपी बोले राधे राधे माल बोले राधे राधे भाव से बोलो राधे राधे आगे बोलो राधे राधे यमुना तट पर राधे राधे यमुना तट पर राधे राधे नारद बोले राधे राधे नारद बोले राधे राधे मीरा बोले राधे राधे राधा बोले राधे 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 जय जय श्री 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 राधे श्री द्वारिकाधीश की जय भागवत भगवान की जय कुलदेवी माता की जय सर्वपितृनारायण नारायण देव की जय सद्गुरु भगवान की जय
હરિ રામ બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દરેક શ્રોતાજનો પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. કોઈ થોડી વાર માટે આપણે ઊભા નહીં થઈએ. બધાને નમ્ર વિનંતી, માનવતા મહેમાનોનું સન્માન સ્વાગત કરવાનું હોય. બધા જ ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ અહીંયા લેવાનો છે. કોઈ ભોજન લીધા વિના રહેશે નહીં. પણ જ્યારે કહેવામાં આવે ત્યારે આપણે ભોજન લેવા માટે જશું. બોલો દ્વારિકાધીશ કી. સ્વર્ગસ્થ પોપટ બાપા પરિવાર તેમજ હળિયા પરિવાર આયોજિત શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારેલા આજના બીજા દિવસના દરેક મહેમાનો, ભાઈઓ, બહેનો, માતાઓ, કથા પ્રસંગના અનેરા અવસર પર આપ સર્વે મહેમાનોએ પોતપોતાનો સમય આપી અને જે અહીં હાજરી આપી અને હળિયા પરિવારનો આજે પ્રસંગને આજે દીપાયો તે બદલ હળિયા પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભારી છે. આ પ્રસંગે હળિયા પરિવાર પધારેલા મહેમાનોનું ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સ્વાગત કરવા માંગે છે. તો હું વિનંતી કરીશ કે દિનેશભાઈ તથા હરેશભાઈ તથા રમેશભાઈ તથા ગોવિંદભાઈ ચારે ભાઈઓ સ્ટેજ પર આવી અને હું જે મહેમાનોના નામ અહીંથી જાહેરાત કરું તે દરેક મહેમાનો સમય ન બગડે તે રીતે ફટાફટ સ્ટેજ પર આવે અને સન્માન સાથે ભાગવતજીના આશીર્વાદ પણ લે. આ ચારેય ભાઈઓ હું અહીંથી જે મહેમાનોના નામ જાહેરાત કરું તેમને સાલથી સન્માનિત કરશે અને દાદા એમને ભાગવતજીના આશીર્વાદ સ્વરૂપે ખેસ પહેરાવી અને એમનું સન્માન કરશે. બાલાભાઈ માધાભાઈ જાલોંદ્રા સ્ટેજ પર આવી જાય. ભૂપતભાઈ ભૂરાભાઈ બલદાણિયા ડાંગાવદર. જયરામભાઈ બસુભાઈ બલદાણિયા ડાંગાવદર. બેચરભાઈ નારણભાઈ પરડવા લાસા. જીતુભાઈ વલ્લભભાઈ વાણિયા નવાગામ. દરેક સ્વાગતને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. દરેક મહેમાન સન્માનની સાથે ભાગવતજીના આશીર્વાદ સ્વરૂપે દાદાના વરદ હસ્તે ખેસ પહેરે. રમેશભાઈ રાઘવભાઈ જાલોંદ્રા નવાગામ. કેશુભાઈ પાલડિયા શીતલ કે જ્યાં આપણે આ કથાના શ્રીફળ સ્વીકારવા ગયા હતા, કથાના મુહૂર્ત લેવા ગયા હતા કેશુ બાપાના ઘરે જ્યારે સપ્તાહ હતી, ત્યાર પછી તેમની સાથે હરિભાઈ પાલડિયા તે પણ સ્ટેજ પર આવે. રામા અવતાર અગ્રવાલ સુરત તે અહીં ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવી જાય.
લાલજીભાઈ ઉકાભાઈ ગુજર વિજપડી સ્ટેજ પર આવે. ગોપાભાઈ ખીમાભાઈ બલદાણિયા ડાંગાવદર. ભૂપતભાઈ ભીખાભાઈ કાતરિયા નવા ગામ. રામભાઈ સોંડાભાઈ કાતરિયા ચીખલી. હિંમતભાઈ હડિયા રાતોલવાળા તે આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આવે. સમસ્ત હડિયા સમાજના તેઓ પ્રમુખ પદના અધિકારી છે, પ્રમુખ પદ છે તેમની પાસે. સમસ્ત હડિયા પરિવારના પ્રમુખ એવા હિંમતભાઈ હડિયા રાતોલવાળા. ત્યાર પછી દેવાનંદભાઈ હડિયા જો હાજર હોય. તે બે મહેમાનો હાજર નથી રહી શક્યા આજે. હવે હું વિનંતી કરીશ સમજુબેન તથા રસીલાબેન તથા દક્ષાબેન અને સંગીતાબેનને કે તેઓ પણ સ્ટેજ પર આવી અને બે મહેમાનોનું સન્માન કરવાનું છે આપણે. દિવાળીબા પણ સ્ટેજ પર આવે. અત્રે ઉપસ્થિત શ્રોતાજનોમાં પાલડીયા પરિવારમાંથી કેશુભાઈ અને હરિભાઈ આવ્યા છે. તેઓ દિનેશભાઈનું અને શાસ્ત્રીજીનું સન્માન કરવા ઈચ્છે છે. તેમજ કાંતાબેન અને મંજુબેન પાલડીયા આવ્યા છે. તેઓ દિવાળીબાનું સન્માન કરવા ઈચ્છે છે. એટલે દિવાળીબા પણ આવજો. કેશુભાઈ હરિભાઈ દિનેશભાઈનું અને શાસ્ત્રીજીનું સન્માન કરશે અને કાંતાબેન અને મંજુબેન દિવાળીબાનું સન્માન કરશે. કાંતાબેન કેશુભાઈ પાલડિયા શીતલવાળા, મંજુબેન હરિભાઈ પાલડિયા શીતલવાળા તે પણ સ્ટેજ પર આવે. તેમનું સન્માન રસીલાબેન, દક્ષાબેન, સમજુબેન અને સંગીતાબેન કરશે. આપણે તાળીઓનો ગડગડાટ સતત શરૂ રાખશું. ખૂબ ખૂબ ધન્યવાદ માતાઓનો. હડિયા પરિવાર વતી આ પ્રસંગ નિમિત્તે બહેનો દીકરીઓને પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન આપવા ઈચ્છે છે. તો અહીં જે બહેનો હાજર છે તે બહેનોના નામ અહીંથી બોલું છું. જેમ જેમ બહેનોની હાજરી થતી જશે તેમ તેમ દરેક બહેનોના નામ રોજે રોજ આવતા જશે. હડિયા પરિવાર વતી વસ્ત્રદાન
પાત્રદાન અને સોનાદાન પણ કરવામાં આવેલું છે. તો હું વિનંતી કરીશ રમાબેન ભૂપતભાઈ બલદાણિયાને કે તેઓ સ્ટેજ પર આવે. તેમને વસ્ત્રદાન, પાત્રદાન એટલે કે ભગવાનનું ભાણું અને એક સોનાની વીંટી દાનમાં આપવામાં આવે છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવજો મિત્રો. ત્યાર પછી સ્વર્ગસ્થ જીવતબેન ભીખાભાઈ કાતરિયા લાસા, તો એમના પ્રતિનિધિ તરીકે કોઈ પણ બેન આવી શકે. જીવતબેન ભીખાભાઈ કાતરિયા. ત્યાર પછી સ્વર્ગસ્થ સમજુબેન નકુભાઈ કાતરિયા કુબડા, તેમના પ્રતિનિધિ તરીકે કોઈ પણ બેન આવે. સમજુબેન નકુભાઈ કાતરિયા. ત્યાર પછી દેવભાઈ બેન બાલાભાઈ જાળોંદ્રા આગરિયા. તે પણ સ્ટેજ પર આવી જાય. અને જો બાને ચાલી શકવાની તકલીફ હોય તો કોઈ પણ બેન આવી જાય. મંજુબેન તમે આવી જાઓ, બાને ચાલવાની તકલીફ છે. સંપાબેન નાથાભાઈ બલદાણિયા વેકરિયા, તેમના પ્રતિનિધિ કોઈ હોય તો આવી જાય. હાજર હોય તો સંપાબેન આવે. ત્યાર પછી મંગુબેન જયરામભાઈ બલદાણિયા વસ્ત્રદાન અને પાત્રદાન આપે છે. મંગુબેન જયરામભાઈ બલદાણિયા. ત્યાર પછી કાંતુબેન બેચરભાઈ પરડવા, ભારતીબેન ભૂપતભાઈ કાતરિયા નવાગામ. જે બહેનોના નામ બોલાય તે સમય ન બગડે તે રીતે ફટાફટ આવી જાય. રંજનબેન જીતુભાઈ વાણિયા નવાગામ. જયાબેન રમેશભાઈ જાળોંદ્રા નવાગામ. જાગુબેન હિંમતભાઈ કાતરિયા વિજપડી. ગીતાબેન દિનેશભાઈ કાતરિયા ધાવડિયા. કાંતુબેન રાઘવભાઈ બલદાણિયા બારમણ. મંગુબેન બાગાભાઈ બલદાણિયા કાતર. જે બહેનોના નામ અહીંથી જાહેરાત થાય તે બહેનો ફટાફટ આવે. મંગુબેન બાગાભાઈ બલદાણિયા કાતર. દેવુબેન વલ્લભભાઈ કાતરિયા ધાવડિયા. હવે કાર્યક્રમનો આગળનો દોર બાબુભાઈના હાથમાં આપું છું. નમસ્કાર. હવે હળિયા પરિવારના આમંત્રણને માન આપી આવેલા એવા મહેમાનોનું પૂજ્ય દાદાશ્રી ખેસ ઓઢાડી અને સ્વાગત કરશે. હું નામ જાહેર કરું એ મહેમાનો ફટાફટ સ્ટેજ ઉપર હાજરી આપે. નરેશભાઈ દેવતભાઈ હળિયા, મધુભાઈ જયરામભાઈ તાતણિયા. જે નામ બોલાય એ મહેમાનો ફટાફટ
સ્ટેજ ઉપર આવે. આપણી પાસે સમય નથી એટલે થોડુંક કાર્ય કરવામાં સરળતા રહે. દાદા આ મહાનુભાવોનું ખેસ પહેરાવી અને સ્વાગત કરશે. રાઘવભાઈ પાતાભાઈ જાલોંદ્રા, કાળુભાઈ ભીખાભાઈ કાતરિયા, લાલજીભાઈ કરશનભાઈ પરડવા, રાઘવભાઈ ગોબરભાઈ મોર પાણિયા, રોહિતભાઈ કાનજીભાઈ ઢોલા લાલપર, અશોકભાઈ મોહનભાઈ પરડવા વેકરિયા, કાળુભાઈ રત્નાભાઈ પરડવા બારમણ, કોસાભાઈ ગોવિંદભાઈ પરડવા બારમણ, રવજીભાઈ રાણાભાઈ આગરિયા, દિલીપભાઈ ઝીણાભાઈ કાતરિયા, બાલાભાઈ ભાયાભાઈ કાતરિયા વિજબડે, નાથાભાઈ મનુભાઈ મોર ગાંડલા, લક્ષ્મણભાઈ દેસુરભાઈ મોર ખોડિયાણા, પોપટભાઈ રામભાઈ મોર ખોડિયાણા, ભીખાભાઈ નારણભાઈ કાતરિયા નવાગામ, સોંડાભાઈ ભવાનભાઈ મોર, ધીરુભાઈ દેવાજભાઈ અડિયા, વલ્લભભાઈ કાનાભાઈ અડિયા, જાદવભાઈ રામભાઈ મોર, સુરેશભાઈ મગનભાઈ કવાડ સુરત, સાવજભાઈ ડાયાભાઈ કાતરિયા શીખલી, ધનજીભાઈ લક્ષ્મણભાઈ બળદાણિયા ડાંગાવદર, તેમજ અમારા ખાંભા તાલુકાના ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડિયા, અમારા ખાંભા તાલુકાના મહામંત્રી એવા અરવિંદભાઈ સાવડા, તેમજ મંત્રી શ્રી ઝવેરભાઈ પુંભડિયા, તેમજ અમારા લાસા ગ્રામ પંચાયતના યુવાન કાર્યકર એવા લોકલાડીલા સરપંચ શ્રી રાજેશભાઈ પાગડા, અમારા યુવાન ઉપસરપંચ શ્રી જંતીભાઈ રાઠોડ, તેમજ ભાવેશભાઈ જોશી, વિક્રમભાઈ ગોસાભાઈ કાતરિયા, ભરતભાઈ કરશનભાઈ બાંભણિયા, તેમજ કાળુભાઈ ફિંડોળિયા, આનંદભાઈ ભૂપતભાઈ ડોલર, તેમજ ગેજુભાઈ દાનાભાઈ પરડવા,
હવે પછીની કાર્યક્રમની રૂપરેખા સૂચના જે આપવાની થશે તે હું ભરતભાઈ કાતરિયાને વિનંતી કરું. ભરતભાઈ કાતરિયા. દરેક ઉપસ્થિત મહેમાનોને સૂચનામાં તો વિશેષ શું આપી શકીએ અમે? સૂચના આપવા માટે તો કોઈને જરૂર લાગતી જ નથી, પણ આપણા જે સ્વસ્થ ભારત અભિયાનને આ કાર્યક્રમ વતી સંપૂર્ણપણે ટેકો છે. તો દરેક ભાઈઓ બહેનો મહેમાનોને નમ્ર વિનંતી કે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં કચરો ન નાખી અને સ્વચ્છ ભારત અભિયાનને સંપૂર્ણ ટેકો આપે. અને અત્યારે ઉપસ્થિત દરેક મહેમાનો, કથા શ્રવણ કરવા આવેલા દરેક મહેમાનો અહીંથી પ્રસાદ લીધા વિના કોઈ જાય નહીં તેવી હળિયા પરિવાર વતી વિનંતી છે. અને જે રીતે પ્રસાદ લેવા માટે અહીંથી સૂચના આપવામાં આવે તે રીતે પ્રસાદ લેવા જવાનું છે, જેથી વ્યવસ્થાપકોને સરળતા રહે અને આપણી વ્યવસ્થાની અવ્યવસ્થા ન થાય તે માટે દરેક વ્યક્તિએ ખાસ તકેદારી રાખવી. બહેનોએ પણ જ્યારે સૂચના પ્રમાણે પ્રસાદ લેવા જવાનું છે અને જ્યાં સુધી બહેનોને પ્રસાદ લેવા માટેની જાહેરાત ન થાય ત્યાં સુધી અહીં જ ભજન કીર્તન કરશે બહેનો.